નમસ્કાર, CNBC બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. અને આજે મની મેનેજરમાં આપણે વાત કરીશું એક ઇન્સ્યોરન્સ કવર પૂરતો છે, ઇન્સ્યોરન્સનો શું પોર્ટફોલિયોની પણ હવે જરૂરિયાત પડશે. સાથે જ આપણે દર્શકોના સવાલ પણ લઈશું. તો જે મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું અને એ છે ઇન્સ્યોરન્સ. અને ઇન્સ્યોરન્સનું મહત્ત્વ અમે તમને સમયે સમજાવતા હોઈએ છીએ. હવે જે રીતની લાઇફસ્ટાઇલ થઈ ગઈ છે તેમજ રિસ્ક વધ્યા છે, ત્યારે મોટો સવાલ ઊભો થયો છે કે શું એક ઇન્સ્યોરન્સ લઈ લેવો પૂરતો છે કે તમારો ઇન્સ્યોરન્સનો એક પોર્ટફોલિયો હોવો જોઈએ. અને આ જ આપણી આજની ચર્ચાનો વિષય પણ છે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અને પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર નિશા સંઘવી. નિશા, ઘણું સ્વાગત છે આજના શોમાં. અને ઇન્સ્યોરન્સ એ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ આ એક સબ્જેક્ટ છે, કારણ કે જેટલું પણ આપણે અવેરનેસ વધારવાની કોશિશ કરીએ છીએ પણ હજી એટલું અવેરનેસ નથી, એટલું પેનેટ્રેશન નથી. અને ઇન્સ્યોરન્સનું એટલું હજી મહત્ત્વ હજી પણ લોકો સમજી નથી રહ્યા. અને એ ઘણું જ જરૂરી છે, કારણ કે એક વખત તમે ઇન્સ્યોરન્સ નથી લેતા સમજીને કે શું જરૂર છે, નથી, હમણાં હું યંગ છું ને કંઈ થયું નથી ને આ ને તે ને રીઝન્સ ઘણા બધા હોય છે નહીં લેવા માટે. પણ કોઈ જ્યારે તકલીફ આવી પડતી હોય છે ત્યારે તમે સમજો છો કે ઇન્સ્યોરન્સ હોત તો કેટલું તમને સારું પડ્યું હોત. તો અત્યારની જે આપણી લાઈફસ્ટાઈલ છે બહુ ફાસ્ટ છે, રિસ્કીયર છે, નવી બીમારીઓ આપણે જોઈ લેતા હોઈએ છીએ. આફ્ટર કોવિડ આપણે જોયું છે કે તો શું એક ઇન્સ્યોરન્સની તો આપણે વાત કરી રહ્યા છીએ, એક પણ નથી લેતા, પણ હવે આપણે ઇન્સ્યોરન્સનો પોર્ટફોલિયોની વાત કરી રહ્યા છીએ. શું એક ઇન્સ્યોરન્સ કવર લેવું જોઈએ કે અનેક, એટલે કે વધારે પણ અત્યારે હવે આગળના દિવસોમાં જરૂર પડશે? થેન્ક યુ પ્રીતિબેન. ઇન્સ્યોરન્સ એક સબ્જેક્ટ એવો છે કે જેટલું તમે ડીપરમાં જશો એટલી તમને વધારે એની જાણકારી મળશે અને તમને એનો ઇન્ટરેસ્ટ આવશે કે શું કામ હોવો જોઈએ. તો ફર્સ્ટ પાર્ટમાં આપણે અગર જોવા જઈએ તો એક કાફી છે, આન્સર નથી. બિકોઝ લાઈફ છે, હેલ્થ છે, ક્રિટિકલ ઇલનેસ છે, પર્સનલ એક્સિડન્ટ પોલિસી છે, મલ્ટિપલ ઇન્સ્યોરન્સીસ છે. અને આપણે ગોતીએ છીએ કે એક જ ઇન્સ્યોરન્સમાં બધું થઈ જવું જોઈએ. તો વન સાઇઝ કાન્ટ ફિટ ઓલ. તો એ જ સિચ્યુએશનમાં આપણે આપણો પોર્ટફોલિયો બનાવવો જોઈએ. જી, એટલે બધું એકમાં ફિટ નથી થતું, આપણે પોર્ટફોલિયો બનાવવો જોઈએ. ને ફર્સ્ટ ઓફ ઓલ હું અગેન આઈ વુડ રિક્વેસ્ટ દર્શકો કે જે પણ આ કાર્યક્રમ જોતા હોય કે પ્લીઝ ટેક ઇન્સ્યોરન્સ. જો તમને એક પીસ ઓફ માઇન્ડ જોઈતું હોય આગલા દિવસોમાં કે તમારી લાઈફ માટે, તો ઇન્સ્યોરન્સ લો. કારણ કે જે રીતે મેડિકલ કોસ્ટ વધી રહ્યા છે, મેં જોયું છે કે આખા જિંદગીની કમાણી જો એક કોઈ બીમારી આવે છે ને મોટી આવે છે, હું વિશ નથી કરતી કોઈને પણ કે એવી બીમારી આવે તો આખું એમાં આપણું આખું કોર્પસ ખલાસ થઈ જતું હોય છે. તો તમારી સેફટી માટે, સિક્યોરિટી માટે એક ઇન્સ્યોરન્સ કવર તો લેવું જ જોઈએ. પણ કમિંગ બેક ટુ આર સબ્જેક્ટ, લાઈફ સાયકલ બધાની અલગ હોય છે, ઇન ધ સેન્સ કે યંગસ્ટર્સ હોય છે, પછી જેમ ઉંમર વધે છે એમ ઇન્સ્યોરન્સનું તમારી જે પદ્ધતિ છે કે જે ઇન્વેસ્ટમેન્ટ છે એ પણ વધારવું જોઈએ. કઈ રીતના, કયા સ્ટેજીસ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ? પ્રીતિબેન, સૌથી ફર્સ્ટ ફોરમોસ્ટ આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગનો જ્યારે સ્ટેપ કરીએ છીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે ઇન્સ્યોરન્સ, વિચ ઇઝ રિસ્ક મિટિગેશન, કે આપણે રિસ્ક કેવી રીતે આપણા લાઈફનું ઓછું કરી શકીએ છીએ. તો એ લાઈફ જ્યારે આપણે કહીએ છીએ તો ટર્મ ઇન્સ્યોરન્સ આવી ગયો પિક્ચરમાં, કે અગર મારી ડેથ થઈ ગઈ, સપોઝ આપણે મારી વાત કરીએ, આપણે બીજા કોઈની વાત ન કરીએ, મારા પર અગર ડિપેન્ડન્સ છે, મારા હાઉસિંગ લોન ચાલુ છે, તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કે પહેલાં યંગ છે તો મારી પાસે રિસ્પોન્સિબિલિટી નથી. એની પછી મેરિડ વિથ હાઉસિંગ લોન, એ એક પાર્ટ છે લાઈફ સાયકલનો. થર્ડ પાર્ટ લાઈફ સાયકલનો છે મેરિડ વિથ ચિલ્ડ્રન એન્ડ વિથ હાઉસિંગ લોન. તો આ 3 મેજર પાર્ટ થઈ ગયા. ફોર્થ પાર્ટમાં એવું હોય છે કે છોકરાઓ ભણીને આગળ જતા રહે છે, હાઉસિંગ લોન પતી જાય છે અને આપણે રિટાયર થઈ રહ્યા છે. તો આ 4 ફેઝીસમાં આપણો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો સાથે આપણે ઇન્સ્યોરન્સ પોર્ટફોલિયો પણ ડેવલપ કરવો જોઈએ. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ પોર્ટફોલિયો બંને વધારવો જોઈએ. તમે આ રોકાણ આપણે વધારીએ છીએ કે ભાઈ વધારે રિટર્ન્સ મળે, તો એવી રીતે આપણી સિક્યોરિટી બી વધારવી જોઈએ કે એઝ યુ એજ તમને પ્રીમિયમ્સ વધતા હોય છે, એટલે એનું પણ તમારે ધ્યાન રાખવાનું હોય છે. અને એઝ યુ એજ બીમારીઓથી પણ વધારે આપણે પ્રોન થતા હોઈએ છીએ. તો ઓફકોર્સ એનામાંથી બચવાનું છે. એટલે વી ડોન્ટ હેવ ટુ ઇન્વાઇટ બીમારી, પણ આપણે એક એની કન્ટિન્જન્સી પ્લાન તો બનાવવો જ જોઈએ.
હવે આપણે એક બેચલર્સ લાઈફ તમે કહ્યું કે બધા સ્ટેજ આપણા બધાના લાઈફમાં આપણે પસાર થતા હોઈએ છીએ. બેચલર્સ અને જે ન્યૂ બિગિનર્સ હોય કે જેમની કમાણી હવે શરૂઆત થતી હોય, કઈ રાતનો એ લોકો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ? સો બેચલર્સ છે કે સિંગલ કહીએ આપણે કે સ્પિન્સ્ટર્સ કહીએ, એની માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમે ટર્મ પ્લાન આજે લો, જે ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ કહીએ છીએ. સો લાઈફ ઇન્સ્યોરન્સમાં મલ્ટિપલ ટાઈપ્સ હોય છે. એમાં આપણે કહીએ છીએ કે ટર્મ લાઈફ. ટર્મ ઇન્સ્યોરન્સ ઇઝ અ કોન્સેપ્ટ કે તમે અગર એક વ્હીકલ ચલાવો છો તો તમે વ્હીકલ ઇન્સ્યોરન્સ જરૂર લો છો, તો તમે પોતાની લાઈફનો ઇન્સ્યોરન્સ કેમ નથી લેતા, રાઈટ? સો ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ ઇઝ મેન્ડેટરી. અને બેચલર્સવાળા એજ પર કેમ લેવો જોઈએ? કેમ કે તમે યંગ છો તો ઇન્સ્યોરન્સનો થંબ રૂલ છે યંગર ધ ચીપર. તો તમે જેટલા યંગ છો અને લો છો એનું પ્રીમિયમ બહુ ઓછું આવશે, અને એઝ યુ એજ તો પ્રીમિયમ વધતું જશે. તો તમારી પાસે અત્યારે રિસ્પોન્સિબિલિટી નથી, તમે પ્રીમિયમ ઇઝીલી પે કરી શકો છો, ટેક્સ બેનિફિટ પણ લઈ શકો છો. તો ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ તો હોવું જ જોઈએ. કેટલું હોવું જોઈએ? તમારી ઇન્કમ અગર 5 થી 6 લાખના રેન્જમાં છે અને તમારા પર બીજી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી, તો એટલીસ્ટ યુ આર એલિજિબલ ફોર 1 crore. તો 1 કરોડની એલિજિબિલિટી જેટલી બને છે એટલી લેવી જોઈએ, કેમ કે ફોરવર્ડ લુકિંગ કરવાનું છે આપણે. અને એમાં એ પણ જોવાનું છે કે કેટલા વર્ષ સુધી હોવું જોઈએ. તો આપણે જ્યારે કેટલા વર્ષ કહીએ છીએ તો દેર આર પીપલ ઇઝ કે હું પ્રીમિયમ ભરું છું તો મને કાંઈ તો પાછું મળવું જોઈએ. પણ દેર આર ઇન્સ્યોરન્સીસ વિચ યુ હેવ ટુ પે, અને તમારે ભૂલી જવું જોઈએ કે આપણે ઈ પોઈન્ટ ઓફ ટાઈમ માટે આપણે કવરેજ લીધું છે. સો મેં મોટર ઇન્સ્યોરન્સનો એક્ઝામ્પલ એટલે આપ્યો કેમ કે આપણે બધા જ વ્હીકલ ચલાવીએ છીએ અને ઇન્સ્યોરન્સ ભરીએ છીએ. તો આપણે ગાડી બેંગ નથી કરતા, એક્સિડન્ટ નથી કરતા, તો આપણે ઇન્સ્યોરન્સ કંપનીને નથી કહેતા કે મારું પ્રીમિયમ પાછું આપો. સાચી વાત છે. તો સેમ રીતે આપણે લાઈફ ઇન્સ્યોરન્સમાં એવું કરવું જ જોઈએ કે ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ આપણે પે કરવાનું અને ભૂલી જવાનું કે તમને કાંઈ થયું તો ફેમિલીને એક ફાઇનાન્શિયલ બેકઅપ તમારા બિહાફ પર મળશે જ. સાચી વાત છે. આ એક તમે સરસ એક્ઝામ્પલ આપ્યો જેથી આઈ થિંક આપણા દર્શકો કનેક્ટ થશે કે કારણ કે આપણે કોઈ વ્હીકલ લઈએ છીએ તો ઓફકોર્સ લેતા હોઈએ છીએ ને ઇન્સ્યોરન્સ કે આવે આને કંઈ થાય તો મારે બહુ ખિસ્સામાંથી પૈસા ન કાઢવા જોઈએ, એવું તમારા લાઈફ માટે છે. એટલે નોટ કે એક્સિડન્ટ કરીએ કે આપણે બીમાર પડીએ એ હેતુથી નહીં, પણ જો કંઈક આવે છે તો એટલીસ્ટ ઇન્સ્યોરન્સ હશે તો દેટ વિલ ટેક કેર તમારું ફાઇનાન્શિયલ પાર્ટની, અને પછી તમારે ખાલી તમારા હેલ્થ પર કોન્સન્ટ્રેટ કરવાનું રહેશે. નહીં તો પૈસા ક્યાંથી લાવીએ, કઈ રીતે ઇલાજ કરીએ, જે આપણું સેવિંગ્સ હશે બધું એમાં જઈ શકે છે. ઇન્સ્યોરન્સમાં આપણે જોયું છે કે ઘણા, એક તો ટર્મ ઇન્સ્યોરન્સ જે કમાવદાર વ્યક્તિ હોય એનું ટર્મ ઇન્સ્યોરન્સ લેવું જોઈએ. એક હેલ્થ ઇન્સ્યોરન્સ પૂરા ફેમિલીનું લેવું જોઈએ કે કારણ કોઈને પણ બીમારી આવી શકે છે. એક ક્રિટિકલ હવે ઇલનેસની પણ મળે છે. હવે તો ડિફરન્ટ ડેન્ટલની પહેલાં નથી મળતી, એ પણ મળે છે. એટલે બધી ઇલનેસની આપણને મળે છે. તો એક કન્ફ્યુઝન પહેલાં તો એવું હોતું હોય છે કે શરૂઆત કેવી રીતે કરવી, કયો ઇન્સ્યોરન્સ પ્લાન લેવો જોઈએ, શું અમારા માટે કયો બેટર છે, કેટલો અમાઉન્ટનો લેવો જોઈએ, કઈ કંપનીથી લેવો જોઈએ. કારણ કે જે ઇન્સ્યોરન્સ કંપની માર્કેટિંગ કરતા હોય છે એમાંથી પણ કન્ફ્યુઝન થઈ જતું હોય છે ને એટલે લોકો લેતા નથી હોતા, એવું પણ આપણે જોયું છે. કયા એવા બેરોમીટર્સ રાખવા જોઈએ, પછી કોઈ બી હોય, મેરિડ હોય કે બેચલર હોય કે સિનિયર સિટીઝન હોય, કઈ રીતના આપણે લેવું જોઈએ? સો પ્રીતિબેન, વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે આ. અને આમાં સૌથી મુખ્ય જે પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ ઇઝ ફર્સ્ટ આપણે હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરીએ. બિકોઝ હેલ્થ ઇન્સ્યોરન્સ ક્યારે કામ આવશે? આપણે હોસ્પિટલાઇઝેશન થશે, સાજા થશું ને પાછા આવી જશું. તો ઈ પોઈન્ટ ઓફ ટાઈમ પર અગર હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં હોય ને તો લાઈફ સેવિંગ્સ બધી યુઝ થઈ જશે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફર્સ્ટ ઇન્સ્યોરન્સ ટુ સ્ટાર્ટ વિથ ઇઝ હેલ્થ ઇન્સ્યોરન્સ. તમે જોબ કરો છો, તમારો કોર્પોરેટ કવર છે નથી, એનાથી કંઈ લેવા દેવા નથી. તમે પોતાની એક ઇન્ડિવિજ્યુઅલ પોલિસી હોવી જ જોઈએ. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ અમારી સાથે એક્સપિરિયન્સમાં એવું આવે છે કે જે યંગર જનરેશન છે એ લોકો પોતાનું ઇન્સ્યોરન્સ લઈ લે છે પણ પેરેન્ટ્સનું ભૂલી જાય છે. અને એટલે ઘણીવાર ઇગ્નોર પણ થાય છે કેમ કે પેરેન્ટ્સનું ઇન્સ્યોરન્સ એક્સપેન્સિવ હોય છે. તો રાધર તમે પેરેન્ટ્સને પણ કવર કરવું જરૂરી છે કેમ કે પેરેન્ટ્સ હેવ ઓલરેડી એજ્ડ, તમે એજ થવાના છો. તો અત્યારે પેરેન્ટ્સનું ઇન્સ્યોરન્સ લેવું જરૂરી છે કેમ કે કોર્પોરેટ કવરમાં તમે સેલરીડ છો, તમારું કોર્પોરેટ કવર છે તો તમને ધારો કે 5 લાખનું કવર કે 3 લાખનું કવર તમારા ગ્રેડના હિસાબે છે. પણ અગર બીમારી હશે તમે એવું તો નહીં કહેશો કે ભાઈ 5 લાખ સુધી જ આવજે, એનાથી વધારે નહીં આવતો કેમ કે 5 લાખનું જ કવર છે, રાઈટ? તો ઇમ્પોર્ટન્ટ છે કે પેરેન્ટ્સનું કવર લો કેમ કે અગર એક કેન્સર તમે ધારો કે પકડી લો કે નાઉ ઇટ્સ લાઈક 2 people in say 1000 catch up on cancer. તો કેન્સરની એક બીમારી આવે છે તો કેટલું ખર્ચો થાય છે? 8 થી 10 લાખ રૂપિયા થઈ જાય છે, જ્યારે સ્ટેજ 1 કે સ્ટેજ 3 કેન્સર સુધી જાય છે. અને એના બિયોન્ડ હોય છે તો ખર્ચો 25 થી 40 લાખ સુધી પણ થઈ જાય છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ છે
અને સ્ટાર્ટ કેટલું કરો, એટલીસ્ટ બેસિક 10 લાખથી કરો. તમને એકવાર આદત થઈ જશે કે તમે પે કરો છો પ્રીમિયમ, તો એન્યુઅલી જ્યારે તમારું રિન્યુઅલ હોય છે ત્યારે તમે એનું પ્રીમિયમ સમ ઇન્શ્યોર્ડ ઇન્ક્રીઝ કરી શકો છો. ઘણા બધા હવે તો ઇન્સ્યોરન્સ મેં કહ્યું કે મોટર કાર ઇન્સ્યોરન્સ, સાયબર સિક્યોરિટી ઇન્સ્યોરન્સ, ધીસ ઇન્સ્યોરન્સ, ધેટ ઇન્સ્યોરન્સ, આમાંથી કેટલા લેવા કેટલા નહીં લેવા એ પણ ઇમ્પોર્ટન્ટ હોતું હોય છે ને. બેઝિક તમારે એકચ્યુઅલી ટર્મ પ્લાન, ઓફકોર્સ જે કમાવદાર વ્યક્તિ છે એને હેલ્થ ઇન્સ્યોરન્સ તો તમારો હોવો જોઈએ ને, જેની પાસે કાર છે ઓફકોર્સ એ કાર ઇન્સ્યોરન્સ લેતા હોય છે. તો આ તો એક બેઝિક નેસેસિટી છે. પછી જે તમે લો એ તમારા બેનિફિટ માટે છે એ ડિસાઇડ કરવાનું હોય છે, કારણ કે પ્રીમિયમનું પણ આપણે જોવાનું હોય છે. સ્ટેજ વાઇઝ હવે બેચલરથી મેરિડથી ચિલ્ડ્રનથી હાયર એડ્યુકેશન, પછી આપણે રિટાયરમેન્ટ, કઈ રીતના કયા સ્ટેજ પર કેટલો આપણે વધારો કરવો જોઈએ આપણા ઇન્સ્યોરન્સમાં? ઓકે, સો મેં જે એક્ઝામ્પલ આપ્યું કે તમે સિંગલ સ્પિન્સ્ટર છો કે સિંગલ છો કે બેચલર છો, તો 1 crore ટર્મ પ્લાન ઇઝ સફિશિયન્ટ, કેમ કે તમારી ઇન્કમ 5 થી 6 લાખ છે, 20 ટાઈમ્સ ઓફ યોર ઇન્કમ તમારી એલિજિબિલિટી છે, તો એ ટર્મ પ્લાન થઈ ગયો તમારો. આપણે પહેલાં લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો આમાં ટર્મ પ્લાન કવર થયું બેચલર્સ માટે. સમબડી હુ ઇઝ મેરિડ અને સે હસબન્ડ વાઈફ છે, બેઉ અર્નિંગ છે અને 30 to 35ની રેન્જના એજમાં છે, તો એ લોકો માટે કેટલી પ્રોટેક્શન હોવી જોઈએ કે એકબીજાનું એબ્સન્સ ફેમિલી પર કેટલો હેવીનેસ આવશે, તો એટલીસ્ટ 2 crores to 2.5 crores તમારે એ રેન્જ રાખવી જોઈએ કે તમારી અગર હાઉસિંગ લોન ચાલે છે તો લોન હેઝ ટુ બી 100% પ્રોટેક્ટેડ. તમારી એબ્સન્સમાં તમારા પેરેન્ટ્સ જે તમારા પર ડિપેન્ડન્ટ છે તો એ લોકોની આવક બંધ થઈ જશે, કેમ કે તમે નહીં રહેશો, તો એ ટાઈમ પર તમારું આ ટર્મ પ્લાનનું જે કવર છે એ તમારા ફેમિલીમાં તમારા પેરેન્ટ્સ માટે પણ અને તમારા સ્પાઉસ માટે પણ એ તમને હેલ્પ થશે. પછી મેરિડ વિથ ચિલ્ડ્રન હાઉસિંગ લોન, તો આમાં શું થયું, તમારે તમારી હાઉસિંગ લોનને પ્રોટેક્શન કરવાનું છે, ચિલ્ડ્રન એજ્યુકેશન હેઝ ટુ બી ટેકન કેર, તો આપણે ફોરવર્ડ કાઉન્ટિંગ કરવાનું છે કે હાઉસિંગ લોન અગર આપણે ધારો કે 1 crore 1.5 crore લીધી છે, 2 છોકરાઓ છે જે સ્કૂલમાં જાય છે, તો એ લોકોનું પ્રોટેક્શન કે તમે નહીં રહો તો એ કયા સ્કૂલમાં જઈ શકશે, કેટલી ઇન્કમ એલિજિબિલિટીથી એ લોકો કયા સ્કૂલમાં એડમિશન કે કોલેજમાં એડમિશન લઈને કયા કોર્સ કરી શકશે, તો એની પ્રોવિઝન તમે લાઈફ ઇન્સ્યોરન્સના થ્રુ આમાં કરી શકો છો. પછી આવશે તમારા ડિપેન્ડન્ટ પેરેન્ટ્સ, તો આ 3 પાર્ટ છે તમારા આ સ્ટેજના, જેમાં તમને તમારું પ્રોટેક્શન હાઈએસ્ટ હોવું જોઈએ. 35 to 45 જનરલી ઇઝ ધ પીક ટાઈમ વેન આપણા લાઈફ જર્નીના સાયકલમાં, જેમાં તમારી પાસે ઇનફ કવરેજ હોવું જોઈએ, કેમ કે દેટ પોઈન્ટ અગર તમે નહીં રહો ને તો તમારા ફેમિલીને બહુ જ એબ્સન્સ ફીલ થશે, ફાઇનાન્શિયલી તો થવાનું જ છે. તમે ફિઝિકલી હો ન હો એ તો એક એ વેક્યુમ કોઈ ફિલઅપ નહીં કરી શકે, પણ આ જે ફાઇનાન્શિયલ બેકઅપ છે એ તમારે ક્રિએટ કરવું જોઈએ. અને પછી રહીએ ટુવર્ડ્સ 50s અને ટુવર્ડ્સ બિકમિંગ સિનિયર સિટીઝન, તો એ પોઈન્ટ ઓફ ટાઈમમાં આપણે મિનિમલ કવર રહીએ એ પણ ચાલે કે 1 થી 1.5 crore તમારું કવર રહે, કેમ કે તમે હાઉસિંગ લોન પે ઓફ કરી દીધી, છોકરાઓ ભણવા વયા ગયા છે કે ભણી લીધું છે, તમે તમારું રિટાયરમેન્ટ કોર્પસ ભેગું કર્યું છે જે તમારા સ્પાઉસને પણ કામ આવશે, તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર 1 થી 2 કરોડની વચ્ચે તમે રાખો છો કવર, તો દેટ ઇઝ સફિશિયન્ટ ઇનફ. એબ્સોલ્યુટલી. એક પહેલાં એડ આવતી હતી એડવર્ટાइजमेंट, जो बीवी से करे प्यार वो कैसे करे, आई थिंक प्रेस्टीज से प्रेशर कुकर ઇન્સ્યોરન્સમાં એવું છે, જો તમે ઇફ યુ લવ યોર ફેમિલી અને ઇફ યુ રિયલી કેર અબાઉટ યોર ફેમિલી તો તમારે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. આ એક મિનિંગ છે કે તમે હો કે ના હો ઇટ વિલ ટેક કેર ઓફ યોર ફેમિલી, અને એટલે ઇન્સ્યોરન્સનું ઘણું જ મહત્ત્વ છે. સો બેટર તમારે આજે કરતા હો તો હમણાં કરજો, ને હમણાં કરતા હોય તો જલ્દીથી કરજો, એવી રીતે તમારે ઇન્સ્યોરન્સની પ્રાયોરિટી આપવી જોઈએ. પણ આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ એજ ઓફ, સપોઝ આપણે એક એજ લઈએ કે 35 યર્સનો છે, કેટલું પ્રીમિયમ પે આઉટ કરવું પડશે, કેટલું પ્રીમિયમ પે આઉટ થશે, કારણ કે પ્રીમિયમથી લોકો એ થતા હોય આ પૈસા તો આમ જ જાય છે, તો કેટલું એમની પે આઉટની તૈયારી રાખવી જોઈએ? સો પ્રીતિબેન, આમાં આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ અને ક્રિટિકલ ઇલનેસમાં આપણે બ્રેકઅપ કરશું. તો જ્યારે આપણે આ કેલ્ક્યુલેશન આપણે સેટ કરીએ છીએ કે કેટલા પૈસા મારે એન્યુઅલી સ્પેન્ડ કરવા પડશે, તો લાઈફ ઇન્સ્યોરન્સ તમે આજે જો આપણે હેલ્થ ઇન્સ્યોરન્સની પહેલી વાત કરીએ, હેલ્થ ઇન્સ્યોરન્સમાં 10 lakhs કવરની વાત કરીએ છીએ આજે એટ એજ ઓફ 35. એવરેજ પ્રીમિયમ, હવે આમાં છે ને ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે, ઝોન વાઇઝ પ્રીમિયમ હોય છે. ઝોન વાઇઝ એટલે શું, તમે કયા સિટીમાં કે તમે કયા ટાઉનમાં રહો છો એના બેસિસ પર તમારું પ્રીમિયમ આઈડેન્ટિફાય થાય છે. તો તમે ધારો કે મેટ્રોપોલિટન સિટીઝમાં રહો છો તો તમે ઝોન 1માં ગણાવો, તો ઝોન 1નું પ્રીમિયમ જનરલી હાઈ હોય છે. અને તમે ધારો કે ઝોન 3માં રહો છો કે ટાયર 3 ટાયર 4 સિટીઝમાં રહો છો, તો ઈ ઝોનનું પ્રીમિયમ છે ને સસ્તું આવશે. તો ઇફ વી લુક એટ 10 lakhsનું પ્રીમિયમ, તો પ્રીમિયમ રેન્જ આવે છે ઝોન 1માં
રેન્જિંગ ફ્રોમ 15,000 ટુ 19,000ની વચ્ચે. અને પછી આપણે અગર બ્રેકઅપ કરીએ છીએ કે ઝોન 3માં, તો ઝોન 3નું પ્રીમિયમ આવે છે 10,000 થી 14,000ની વચ્ચે. પણ આપણે આમાં એ ધ્યાનમાં રાખવાનું છે કે તમે ઝોન 3નું પ્રીમિયમ આપશો અને તમે ઝોન 1માં જઈને ટ્રીટમેન્ટ લેશો તો કોઈ કો પેમેન્ટ છે કે નહીં એ ધ્યાનમાં રાખવું પડશે. એટલે ફર્સ્ટ થયો તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ. પછી આપણે વાત કરીએ લાઈફ ઇન્સ્યોરન્સની. તો જ્યારે લાઈફ ઇન્સ્યોરન્સ કરીએ છીએ તો મારી માટે એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર ઇટ ઇઝ ઓનલી ટર્મ પ્લાન. લાઈફ ઇન્સ્યોરન્સ કયું હોવું જોઈએ? પ્યોર ટર્મ પ્લાન. તો ટર્મ પ્લાનની આપણે વાત કરીએ કે એટ એજ ઓફ 35 કયું ટર્મ પ્લાન, કેટલું હોવું જોઈએ ટર્મ પ્લાન? સો હું એક્ઝામ્પલમાં તમને પ્રાઇસિંગમાં 1 crore કહું છું. આમાં પણ 2 પાર્ટ્સ આવશે, સ્મોકર એન્ડ નોન સ્મોકર. અને હવે એવું રહ્યું નથી કે ઓનલી મેન સ્મોક, રાઈટ? વિમેન ડુ સ્મોક. તો સ્મોકિંગ હશો તમે તો તમારું પ્રીમિયમ છે ને ઓલમોસ્ટ ડબલ રહેશે. તો આપણે 1 crore વાત કરીએ છીએ 35 વર્ષના મેલ માટે, તો પ્રીમિયમ આવે છે સ્મોકરમાં રેન્જિંગ ફ્રોમ 24,000 ટુ 19,000ની વચ્ચે. અને આપણે નોન સ્મોકરની વાત કરીએ છીએ તો પ્રીમિયમ આવે છે 12,000 ટુ 16,000ની વચ્ચે. તો આ પ્રીમિયમ્સ જે છે વિલ આઈડેન્ટિફાઈ બેસિસ યોર કેરેક્ટરિસ્ટિક્સ. અને પછી આપણે વાત કરીએ છીએ ક્રિટિકલ ઇલનેસની. ક્રિટિકલ ઇલનેસ એક એવી પોલિસી છે જેમાં એટ ડાયગ્નોસિસ તમને પૈસા મળે છે. સો એક્ઝામ્પલ, હું આજે એક વર્કિંગ પર્સન છું, મારા ફેમિલીને હું ઇન્કમમાં સપોર્ટ કરું છું. તો મને અગર કોઈ ક્રિટિકલ ઇલનેસ છે, સો એવરી ઇન્સ્યોરન્સ કંપની વિલ હેવ ધીસ પ્રોડક્ટ કોલ્ડ ક્રિટિકલ ઇલનેસ. અને એમાં એલિમેન્ટ્સ ડિફાઇન્ડ હોય છે. 12 to 16 એલિમેન્ટથી લઈને 64 એલિમેન્ટ્સ ટુ લાઈક 500 એલિમેન્ટ્સ. એ એલિમેન્ટ્સ ડિફાઇન્ડ હોય છે. અગર મેં એ ઇન્સ્યોરન્સ કંપનીની પોલિસી લીધી છે અને એમાંથી મને કોઈ એલિમેન્ટ થયો, તો લેટ્સ સિમ્પ્લિફિકેશન માટે ફર્સ્ટ હાર્ટ એટેક. ઓકે, તો એ ફર્સ્ટ હાર્ટ અટેક આવ્યો તો મને ઇન્સ્યોરન્સ, મારો હેલ્થ ઇન્સ્યોરન્સ છે એ મને હોસ્પિટલાઇઝેશનના પૈસા આપશે. પણ મને આ હાર્ટ એટેક આવવાથી મારી જે ક્ષમતા છે કામ કરવાની એ ઓછી થઈ જશે. કદાચ હું થોડા દિવસ માટે કામ નહીં કરી શકું, મારો જોબ લોસ થઈ શકે છે. તો એ પોઈન્ટ ઓફ ટાઈમમાં ક્રિટિકલ ઇલનેસ અગર તમે લીધું હોય તો તમને લમસમ પૈસા મળે છે. તો ક્રિટિકલ ઇલનેસની રેન્જ અગર આપણે 25 થી 50 લાખની આપણે વિચાર કરતા હોય, ફોર અ 35 year old 25 લાખનું પ્રીમિયમ રેન્જ આવશે 4,000થી લઈને 9,000 થી 12,000ની વચ્ચે. અને 50 લાખ માટે આવે છે 8,000થી લઈને 16,000ની વચ્ચે. તો ધીઝ આર રફ પ્રીમિયમ્સ. તમારા એજ, તમારા ક્રાઇટેરિયાસ, તમારી ઇન્સ્યોરન્સ કંપની સિલેક્શન, એના બેસિસ પર આ પ્રીમિયમ્સ ડિફર કરશે. તો આ ફર્સ્ટ 3 ઇમ્પોર્ટન્ટ ઇન્સ્યોરન્સીસ થયા. અને સૌથી ઇન્ટેગ્રલ પાર્ટ જે લોકો ભૂલી જાય છે એ પર્સનલ એક્સિડન્ટ પોલિસી છે. આપણે ઘરેથી ઓફિસે જઈએ છીએ, ઓફિસેથી ઘરે આવીએ છીએ પાછા, તો આપણે ભૂલી જઈએ છીએ કે ટ્રાન્ઝિટમાં પણ આપણી સાથે કંઈ થઈ શકે છે. તો હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરી એ આપણી હોસ્પિટલાઇઝેશન એક્સપેન્સ છે. લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરી તો આપણી ડેથ થઈ ગઈ કે આપણે ન રહ્યા તો આપણે ફેમિલી માટે બેકઅપ છે. પણ ડિસેબિલિટી આવી તો શું, કે ટેમ્પરરી, પરમનન્ટ, ટોટલ. તો આ ડિસેબિલિટીઝની આપણે બારેમાં વાત જ નથી કરતા. તો પર્સનલ એક્સિડન્ટ પોલિસી ટેકનિકલી અગર તમે અગેન વર્કિંગ પર્સન છો તો તમારી હોવી જોઈએ. અને 50 lakhs માટે પ્રીમિયમ વુડ રેન્જ બિટવીન 10,000 ટુ 12,000. દેટ્સ ઇટ. આઈ મીન આટલું જ પ્રીમિયમ આપણે વર્ષમાં આપવું પડે છે. જેના લીધે અગર આપણી ડિસેબિલિટી આવી, ટોટલ, પરમનન્ટ, પાર્શિયલ, અને તમારી લોન્સ ચાલુ છે, તમે એને પ્રોટેક્ટ કર્યું છે, તમારા છોકરાઓ સ્કૂલમાં જાય છે એને પ્રોટેક્ટ કર્યું છે એ રાઇડરના થ્રુ, તો પર્સનલ એક્સિડન્ટ પોલિસીમાં આ બધું જ કવર થાય છે ફોર અ વેરી સ્મોલર પ્રીમિયમ એન્યુઅલી. તો આઈ થિંક આ ઇન્સ્યોરન્સ જે છે પર્સનલ એક્સિડન્ટ વેરી ઇન્ટેગ્રલ પાર્ટ, અને આપણે ભૂલવું ન જોઈએ. એબ્સોલ્યુટલી. અને આ એક ઘણું જ ઇન્ટિગ્રલ પાર્ટ છે. ને ઇફ યુ લવ યોર સેલ્ફ એન્ડ ઇફ યુ લવ યોર ફેમિલી, તમે આ બેઝિક ઇન્સ્યોરન્સ તો લેશો જ, મને ખાતરી છે. સો દેટ તમે ચિંતામુક્ત રહી શકો અને તમારી લાઈફ પણ એક આનંદમાં ગુજરી શકે. આપણે કઈ રીતના ઇન્સ્યોરન્સ લેવા જોઈએ, ક્યાંથી તમને એક સારા ઇન્સ્યોરન્સ મળી શકે, એને બી ચર્ચા કરીશું. પણ એ પહેલાં મારે લેવો પડશે એક બ્રેક. તો બ્રેક લઈશું ને પાછા ફરીશું. જોડાયેલા છે અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે. ને આજે આપણે ઇન્સ્યોરન્સની વાત કરી રહ્યા છીએ. શું ઇન્સ્યોરન્સ કવર લેવો જોઈએ, શું ઇન્સ્યોરન્સીસનો હવે પોર્ટફોલિયો મેનેજ કરવો જોઈએ, એ બધી આપણે ચર્ચા કરી રહ્યા છીએ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અને પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર નિશા સંઘવી સાથે. નિશા,
આપણે ઇન્સ્યોરન્સ કવરની વાત કરી, પણ હવે આપણે જે વાત કરી રહ્યા છીએ આજે કે શું એક પોર્ટફોલિયો રાખવો જોઈએ. હવે એમાંથી એક ઇન્સ્યોરન્સ પોલિસી હોય પછી શું એક એમાં ટોપઅપ કરવું જોઈએ કે સેપરેટ પોલિસી લેવી જોઈએ અને ક્યારે લેવી જોઈએ, કયા સંજોગોમાં લેવી જોઈએ, જેથી આપણને પ્રીમિયમ વાઇઝ પણ એક સારું પડે અને સપોઝ જો ક્લેમ કરવાની પણ જો નોબત આવે તો આપણે એક સ્મૂથ ક્લેમ કરી શકીએ. કોઈ એવા તમે સજેસ્ટ કરશો કે જે એક સ્મૂથનેસ આપણે પ્રીમિયમ વાઇઝ પણ જોઈએ, એટલે આપણા પોકેટ પર બી સ્મૂથ રહે અને જો જરૂર પડે તો આપણે ત્યારે બહુ દોડાદોડી કરવી ના પડે. પ્રીતિબેન, આમાં આપણે ધ્યાનમાં એ રાખવાનું છે કે પ્રાઇસિંગ વાઇઝ કે તમે પોકેટની વાત કરી તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે અગર બજેટેડ નહીં કરીએ આપણે તો આપણે પછી પિંચ થશે કે મારે શું કામ લેવું છે, હું ક્લેમ તો નથી કરતી કે કરવાનો. તો હેલ્થ ઇન્સ્યોરન્સ જ્યારે આપણે જોઈએ છે, as we talk, there are more than 23-24 general insurance companies. સ્ટેન્ડ અલોનથી 7થી 8 કંપનીઝ છે, તો ક્લોઝ ટુ 31 to 34 કંપનીઝ છે જે હેલ્થ ઇન્સ્યોરન્સીસ આપે છે. તો એક લે પર્સન માટે એ બહુ જ કન્ફ્યુઝન સ્ટેટસ છે, કઈ લેવાની, કેટલી લેવાની, રાઈટ. તો પહેલાં કઈ લેવાનો આપણે સોલ્વ કરીએ કે કેવું હોવું જોઈએ. તો જેની સર્વિસિંગ અને પ્રાઇસિંગ જે બેસ્ટ હશે તો એ એજ ટુ એજ પ્રીમિયમ ડિફર કરે છે. તો અમારા એક્સપિરિયન્સમાં આઈસીસી લોમ્બાર્ડ છે, એનો પ્રોડક્ટ છે એપેક્સ હેલ્થ. એનો પ્રોડક્ટ ફીચર્સમાં મેજર વસ્તુઓ બધી જ કવર્ડ છે. પ્રી એક્ઝિસ્ટિંગ એલિમેન્ટ્સ 2 વર્ષ પછી કવર થાય છે અને કોસ્ટ વાઇઝ પણ બહુ ઇફેક્ટિવ છે અને એમાં ઝોન વાઇઝ પ્રીમિયમ પણ આવે છે. તો અને ક્લેમ્સ એ લોકોનું એપ છે જેના થ્રુ બહુ ઇઝી અને સીમલેસલી પ્રોસેસ થઈ જાય છે. અને પ્લસ આજકાલ આપણે બધા ફિટનેસ કોન્શિયસ થઈ ગયા છે, તો આપણે અગર વર્કઆઉટ કરીએ છીએ તો આપણે ડેલી 10,000 સ્ટેપ્સ કરીએ છીએ, તો અગર આપણે એ બધું અક્યુમ્યુલેટ કરે છે એમના એપના થ્રુ તો આપણને એમાં ડિસ્કાઉન્ટ મળે છે રિન્યુઅલ પ્રીમિયમ વખતે. તો ધીઝ આર સમ ફીચર્સ કે આપણે ધ્યાનમાં પણ રાખવા જોઈએ અને આપણા પોકેટમાં સહેલા હોય અને આપણો એડવાન્ટેજ પણ થઈ જાય એમાં. પછી આપણે વાત કરીએ લાઈફ ઇન્સ્યોરન્સમાં કે લાઈફ ઇન્સ્યોરન્સમાં જનરલી શું કરવું જોઈએ. તો ફોર અસ એક્સપિરિયન્સમાં પોલિસી ઇશ્યુઅન્સથી લઈને કોસ્ટિંગ અને ક્લેમ સેટલમેન્ટ આ બધામાં અમારો એક્સપિરિયન્સ HDFC છે, ICICI પ્રુડેન્શિયલ છે, બજાજ છે, ટાટા છે. these are 4 major companies that we are very fine કે આપણે ક્લાયન્ટ્સને આપણે રેકમેન્ડ કરીએ છીએ કે તમે આમાંથી સિલેક્ટ કરીને લઈ શકો છો. As we talk, there are more than 23 companies of life insurance companies. Everybody will be selling you a term plan. Ultimately, તમારા એજમાં તમારા અગર કોઈ પ્રી એક્ઝિસ્ટિંગ એલિમેન્ટ છે તો તમને કેટલું લોડિંગ કોઈ ઓફર કરે છે એ બેસિસના પર તમારે ધ્યાન રાખવાનું છે કે કયું સહેલું રહેશે તમારી માટે. અને શું એક ઇન્સ્યોરન્સ પોલિસી રાખવી જોઈએ, સપોઝ આપણે હેલ્થની વાત કરીએ કે લાઈફની વાત કરીએ કે અને એઝ યુ એજ આપણે ટોપઅપ પણ કરવાનું છે એટલીસ્ટ હેલ્થ ઇન્સ્યોરન્સમાં, તો કે સેપરેટ લેવી જોઈએ, કઈ રીતના પોર્ટફોલિયો રાખવો જોઈએ ઇન્સ્યોરન્સનો? પ્રીતિબેન, સૌથી ઇન્ટરેસ્ટિંગ છે કે મલ્ટિપલ પોલિસી હોવી જોઈએ કે એક હોવી જોઈએ. મારા હિસાબે જેની જે સ્પેશિયાલિટી હોય જે કંપનીઝની એવી રીતે આપણે બ્રેકઅપ કરવું જોઈએ આપણા ઇન્સ્યોરન્સ પોર્ટફોલિયોમાં. એટલે આપણે કહીએ છીએ કે પોર્ટફોલિયો બનવો જોઈએ. તો આપણે હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરીએ છીએ તો જ્યારે આપણે માઇલસ્ટોન સેલિબ્રેટ કરીએ છીએ લાઈફમાં કે 25, 30, 35, 40 ઓર ટીનેજથી આપણે જ્યારે માઇગ્રેટ થઈએ છીએ, તો ધીઝ આર ધોઝ લાઈફ સ્ટેજીસ વિચ વી સેલિબ્રેટ. તો આપણે જ્યારે સેલિબ્રેટ કરીએ છીએ ને તો ત્યારે આપણે આપણા આ ઇન્સ્યોરન્સને પણ એન્હેન્સમેન્ટ આપવાનું કે સિંગલથી મેરેજ થઈ ગયા, મેરેજથી છોકરાઓ આવી ગયા. તો ધીઝ આર લાઈફ સ્ટેજીસ, લાઈફ ઇવેન્ટ્સ વિચ હેપન. આપણે ઇન્સ્ટાગ્રામ પર અપડેટ કરીએ છીએ, રાઈટ, કે લાઈફ ઇવેન્ટ. તો એ અપડેટ કરતી વખતે આપણે ઇન્સ્યોરન્સ પોર્ટફોલિયો ઓટોમેટિકલી અપડેટ કરવો જોઈએ. ઇવન હેલ્થનો વિથ ટાઈમ. સો આમાં હેલ્થમાં છે ને બહુ ટ્રિકી સિચ્યુએશન હોય છે. સો ઇફ આઈ એમ 30 ટુડે એન્ડ મને કાંઈ થઈ જાય છે, એવી કોઈ એલિમેન્ટ કેચઅપ કરું છું અને હવે એવું પણ નથી રહ્યું કે યંગ છે તો કંઈ નથી થવાનું. દેર આર 27-28 યર ઓલ્ડ જેને હાર્ટ એટેક થાય છે અને 65 ને નથી થતું. અને દેર આર યંગર જનરેશન જે લોકોને હાઇપરટેન્શન, ડાયાબિટીસ બધું જ આવે છે. તો એ જમાનો ગયો કે આપણે કહેતા કે ને હજી વાર છે, આપણે એવું કંઈ નથી થવાનું. તો ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જ્યારે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ કરીએ છીએ તો એટલીસ્ટ ફોરવર્ડ લુકિંગ હોવું જોઈએ કે નેક્સ્ટ 5 to 7 years હેલ્થ ઇન્ફ્લેશનને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. એટલે આપણે જનરલી કહીએ કે એટલીસ્ટ હેવ અ 10 lakh પોલિસી. અને તમને અગર કોસ્ટ ઇફેક્ટિવ જોતી હોય તો ડન ટેક અ સુપર ટોપઅપ પ્લાન. તો સુપર ટોપઅપ પ્લાન બહુ કોસ્ટ ઇફેક્ટિવ થઈ જાય છે તમારા બેઝ પ્લાનની ઉપર. પણ બેઝ પ્લાન સ્ટ્રોંગ હોવું જોઈએ, એટલીસ્ટ 10 lakhs. ઓકે.
તો એજ ઇઝ નો બાર ફોર ટુ ગેટ એની એલમેન્ટ્સ, એટલે કોઈ બી ઉંમરે કંઈ પણ થઈ શકે છે. એટલે પ્લીઝ તમે એક તો ઇન્સ્યોરન્સ લો, અને કઈ રીતના ઇન્સ્યોરન્સ લેવાનો, ઇન્સ્યોરન્સ કવર લેવાનો, આજે આઈ થિંક આપણે એક ફેન્ટેસ્ટિક ચર્ચા કરી છે. આઈ હોપ કે તમે તમારા જીવનમાં આને અમલમાં મૂકશો. જેવી રીતે તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ તમે કરો છો, એવી રીતે તમારા ઇન્સ્યોરન્સ કવર પણ કરજો, જેથી તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ એન્જોય કરી શકો. અને ઇન્સ્યોરન્સ એક સિક્યોરિટી માટે છે. તમે એમાંથી કોઈ રિટર્ન્સની અપેક્ષા નહીં કરવાની, રિટર્નની એટલી જ અપેક્ષા કરવાની કે જો કોઈ બીમારી આવે છે તો તમારા માટે એ પ્રોડક્ટ તમને કામમાં આવશે, અને ફિનાન્શિયલી તમને કોઈ ચિંતા કરવાની રહેશે નહીં. તો પ્લીઝ કવર યોર સેલ્ફ, પ્લીઝ સિક્યોર યોર સેલ્ફ. પણ આજના શો માટે ઘણો આભાર નિશાજી તમારો અમારી સાથે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના સવાલ તમે અમને મોકલી શકો છો, નામ, ઉંમર અને તમારો ક્વેશ્ચન પૂછીને, ને સાથે જ ઈમેલ અમને કરી શકો છો money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.